કે હળી મળીને ભાઈચારાની ભાવના રાખો, તમામ સમાજો હળી મળીને રહો અને જીવનની અંદર આવ્યા એટલે કશું નતા લઈને આવ્યા, જઈને જવાના છો એ ટાઈમે પણ કશું લઈને જવાના નથી. તમારી પરિવારની ગામની જયારે વાત થતી હોય ત્યારે 5 માણસો આપણે હયાતી ના હોય ત્યારે પણ યાદ કરે એવી જિંદગી જીવો, એ જ તમારી મૂડી છે. તમે તમારી પેઢીને પ્રેમ આપશો, તમે ભાઈચારાની ભાવના આપશો તો એ ભાઈચારાની ભાવના રહેશે અને તમારા ડીએનએ માં વારસામાં હોય. મેં હમણાં એક ઠેકાણે વાંચેલી વાત કહું છું અને હકીકત પણ છે કે તમે જેવું તમારા પરિવારને પેઢીને આપો એવા જ તમારી પેઢી થાય. એનો દાખલો હું તમને આપું કે પંખી હોય, પંખી એક કબૂતરનું બચ્ચું હોય અને એક બતકનું બચ્ચું હોય, આ બેને તળાવ ભરેલું હોય એ તળાવમાં જઈને વચ્ચોવચ્ચ મૂકીએ તો જે બતક હોય એનું બચ્ચું શું કરે? પાણીમાં તરે. બતકનું બચ્ચું પાણીમાં તરે ને, અને કબૂતરનું બચ્ચું હોય શું કરે? ઉડી જાય. શું આપણે એને કોઈને તાલીમ આપી હતી, એનો વર્ગ રાખ્યો હતો, એના માટે એને મીટિંગ બોલી કરી હતી? પણ શું છે, એને વારસા મળેલો છે. વારસા મળેલું કે નહીં મળેલું? એને એના વારસામાં મળેલું છે. બતકનું બચ્ચું છે તો એને વારસો તરવા માટેનો મળેલો છે, પાણી ઊંચે તો એને ઉડવા માટેનો વારસો મળેલો છે. એટલે આજુ એ લોહીમાં છે, પાકું છે કે નહીં? પાકું છે ને? તો પછી આપણે આપણા છોકરાને, આપણા પરિવારને, ગામને એ જેવું આપશો એવી પેઢીનું નિર્માણ થશે. હવે કમસે કમ બીજું જે પૈસાથી મળે છે, મહેનતથી મળે છે, મજૂરીથી મળે છે એટલું તો હાલવું હોય એટલું હાલવું, પણ મફતમાં મળે એટલું તો હાલો. મફતમાં એટલું મળે કે હાથ અવાર બે ભાઈ કે ગામમાં ગમે શહેર સંબંધી આવતો હોય એના અમે રાજી કે હસી અને એને કેમ છો ભાઈ, કઈ એના પૈસા તો નથી થતા ને? આટલું તો મફત મળે કે ના મળે? પણ એમાં મોઢા ખડાયેલા હોય ને, અવારમાં ઘરખડાના મોઢા એવા હોય કે ભગવાન કરે ના મળે. એનું મોઢું જોતા એનો તો દાડો પડે, પણ જેને મળ્યો હોય એનો બગાડે પડે. સતત અને વૈજ્ઞાનિક ડોક્ટરની ભાષામાં આપણે કહીએ એ જે માણસ હસતો ખીલતો રહે ને, હસતો ખીલતો, એ કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ જાય. કેમ કે એના જે હાર્મોનિક હોય એનાથી આપણા શરીરમાં પણ સેલ છે બધા આખા કામ કરવા માટેના, એ સેલ જેટલા રાજી રહે, ઉત્સાહ રહે ને, એ તમારે કઈ કામમાં પણ સફળતા લાવે. પણ ઓલા રોતા રોતા મારે ચડાવે તો બધા ગોળા છે થાય, બધા ગામમાં થાય, એક ખેતરમાં થાય ખરો. એટલે ઘરે કંટાળો, જિંદગીની અંદર સમસ્યાઓ આ તે સવારથી કરીને સાંજ પારિવારિક સમાજની આ તે નાની મોટી છે, પણ એના ઉકેલ જાતે લાવીને પણ હસતા રહેવું, ખીલતા રહેવું, રાજીપો રાખવો, કોઈનું સારું ઈચ્છવું. અને આ તો હવે કોમ્પ્યુટરનો જમાનો છે નરસિંહભાઈ. પેલા એમ કહેતા ઘંટિયા કે જે કઈ ખોટું કરે કે કર્મ કરે એને એની પેઢીને ભોગવવા પડતા, પણ હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો બધો ટેકનોલોજીનો, એટલે અહીં તમારે ભોગવવાનું, જે કરે એને ભોગવવાનું, ઝડપી આવી ગયું. એટલે કોઈ પણ તમારે કોઈ પણ કર્મ સારા કરો તો સારું, ખરાબ કરશો તો ખરાબ. એ કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય. ભગવાનને પણ એમના ફળોનું જે એમના કર્મોનું જે કઈ છે ફળ એ ભગવાનને પોતાને ભોગવવું પડ્યું હોય એવું ભગવાન ખુદ કહે છે. ત્યારે આપણે તો બધા જ માણસ છીએ, અને માણસ છીએ ત્યારે જે કઈ નાના મોટી બાબતો, આ ચૂંટણીઓ આ તે પતી જાય, એ દિવસે પછી રામ રામ કરીને અહીંયાથી છૂટા પડીએ તો ગામનો વિકાસ થાય, તાલુકાનો થાય ને જે ક્ષેત્ર છે એનો વિકાસ થાય. ઘણી વખત તો હું ખૂબ આમ લાગણીથી એનાથી આમ જે અત્યારે હું તમને કહું છું તો હું તો ખુશ રહેવાનું. તમે આમ કલ્પના કરો કે ખુશીની તાકાત શું છે, એક મનોબળની તાકાત શું છે, એક રાજીપાની તાકાત શું છે. મેં 2.5 મહિના 400 સભાઓ કરી તો તમે એક દાડો મારી ગાડીમાંથી આગેવાન બે ને એ હાથે ઉતરી જતો બેન થાક લાગ્યો રે, તમે 400 સભાઓ કરી, 400 સભાઓ મને થાક લાગ્યો કરી. કેમ કે એક રાજીપો, લાગણી, પ્રેમ, સ્નેહ જ્યાં મળો ત્યાં આમ રાજીપો રાખો, અને રાજીપો રાખો અને રાજી રહો, મૂડમાં રહો. આમ તમારું મોઢું ધોઈને કોઈને વોટ આપવાનું મન થાય એવું મોઢું રાખો.